રવિ આ જલ્દી પ્રશ્ન પૂછી લ્યો એટલે હું એક્ઝામ માં પાસ થઈ જાઉં ને આરટીઓ વાળા મને કે વાહ બેન તમે પાસ થઈ ગયા પેલી પાછું તારી એક્ઝામ દેવા જાવીશ? હા ચશ્મા કાઢ તો પેલા બધા આ શું કર્યું તે ઉપર? સરસ લાગે છે અરે તું બહુ સરસ, તું કાઢ નાખ પેલા ચશ્મા બધા. આ લ્યો હાય હાય શું થયું? આ હું કર્યું તમે લાલ લાલ કંકુ જેવું અરે એ અહીંયા તિલક કર્યું છે, કદાચ પહેર હોય છે ને. તું એક્ઝામ દેવા જામાં. આપણે એક્ઝામ દેવા નથી જાવું. ના મને પૂછી લ્યો નહીં મળે વાલી, તને જોઈને ઓલા સાહેબ બધા રજા ઉપર વયા જાય. તારી એક્ઝામ તું સાયકલ હલાઈ ને બાપા. ઓય તો એ લોકો પિકનિક માં ગયા હોય એટલે રજા હોય. મને પૂછો ને જલ્દી હાલો ભગવાન બચાવે મને. લઈ જા જરાક આમ હરખી બેસ એટલે સૂટમાં હરખા આવી. કેટલી વાર કીધું છે? પેલો પ્રશ્ન, રાતે ગાડી ચલાવતા સમયે ઊંઘ આવે તો તમે શું કરશો? એ ગાડી સાઈડમાં રાખીને સૂઈ જશો, બી બે ઘૂંટરા પીને ગાડીને જવા દેવો, સી ફૂલ સ્પીડમાં ગાડી હલાવશો એટલે નીંદર ન આવે, કે ડી જોર જોરથી ગીતું વગાડશો જેથી કરીને નીંદર ઉડી જાય. બી બે ઘૂંટરા પીને ગાડી જોરદાર હલાવવાની, પછી તો આપણી નીંદર ન આવે, આપણી બાજુવાળાની ન આવે ને આપણે જલ્દી પહોંચી જાય. ક્યાં પહોંચી જાય જલ્દી? જ્યાં પહોંચવાનું અહીંયા ત્યાં ન પહોંચી, ઉપર ભગવાનની પાસે ભજન કીર્તન કરતા હોય, કોઈ જવાનું હોય છાનું મુનું સાઈડમાં રાખીને ત્યાં ન ઘૂંટડા પીવા આપે. તું જામાં દેવા, હું તને ના પાડું છું. પણ તો આપણે જલ્દી પહોંચવાનું તો શું કરવાનું? અરે નથી પહોંચવું જલ્દી, મારે તારે એસટી માં વયું જવાનું જલ્દી પહોંચવું હોય તો. સ્ટાઇલું મારવામાંથી રૂચિ નથી આવતી. બીજો પ્રશ્ન, ટ્રાફિક સિગ્નલ લાલ હોય ત્યારે શું કરવાનું? એ ગાડી રોકી દેવાની, બી આજુબાજુ જોઈને નીકળી જવાનું, સી પાછળની ગાડી જોર જોરથી હોર્ન મારે એટલે આપણે નીકળી જવાનું, કે ડી લાલ લાઈટ જોઈને પણ એમ કહેવાનું કે હાલશે હાલને અને નીકળી જવાનું. ડી લાલ લાઈટ જોઈને ફટાફટ ફોનની સ્પીડમાં ગાડી ભગાવવાની એટલે કોઈ બોલે જ નહીં. આવ રસ્તો શાંત. આવી ભાઈનું મારું હા ઊભું રહેવાનું હોય, લીલી આવે ને ત્યારે જવા દેવાની હોય. પાછી લીલી આવી અહીંયા. અરે લીલી લાઈટ, ગ્રીન સિગ્નલ, લીલી ની વાત નથી કરતો. ગ્રીન સિગ્નલ આવે ત્યારે જવા દેવાની હોય. મને લીલી ચાપ ન ગમે, મને લાલ ચાપ બહુ જ ગમે. લાલ ચાપ જોઉં ને એટલે ફટ ગાડી હોને ભ્ર 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 કરી નીકળી જવાનું. ખરેખર છે ને આની એક્ઝામ એક જ વાર હોય છે, બે બે ત્રણ વાર લેવાય ને એ જ ખોટું છે. તો તમારા જેવા જઈ જઈને ટાઈમ બગાડે સાહેબુ ના, ખોટે ખોટા કોક ના માતો ગદા. પણ તમે એક્ઝામ લ્યો ને, આવું તમે સાહેબ નથી. હું નથી નકર તો તને આવા ન દે. હવે નો હું આવા દેવું મારે. ત્રીજો સવાલ, ગાડી ચલાવતી વખતે મોબાઈલની રિંગ વાગે તો શું કરવાનું? એ ગાડી સાઈડમાં રાખીને વાત કરવાની, બી ડ્રાઇવિંગ કરતા કરતા ફોન ઉપાડી લેવાનો, સી સ્પીકર ઉપર રાખીને વાત કરવાની, કે ડી પછી ફોન કરીશ એમ કરીને ફોન કાપી નાખીને ખીચામાં મૂકી દેવાનો. મોટે મોટેથી ફોનમાં વાત ચાલુ કરી દેવાની અને ગાડી જોરથી હલાવવાની એટલે આપણી વાત થઈને પૂરી થઈને ત્યાં તો આપણા લોકેશન ઉપર આપણે પહોંચી જાય. નો પહોંચી તું એક્ઝામ માંથી પાસ નહીં થાય. તું નો પહોંચ કોઈ દી ક્યાંય. લાયસન્સ લગીને તું નહીં પહોંચ જિંદગીમાં. તું રેવા દે. પહોંચી જાય હતી ખાલી અડધા પોઈન્ટ રહી ગઈ હતી. તો જવા દે. ચોથો પ્રશ્ન, આગળ ઝીબ્રા ક્રોસિંગ આવે તો શું કરવાનું? એ પદયાત્રીઓને પહેલા જવા દેવાના, બી હોર્ન મારીને પહેલા નીકળી જવાનું, સી સ્પીડ વધારી દેવાની, ડી ઝીબ્રાને શોધવા લાગવાનું. ડી ઝીબ્રાને જલ્દી ગોતી અને આપણે સ્પીડમાં ભાગવાનું. એને કહેવાનું કે તારે પહેલા નહીં જવાનું, મારે જવાનું છે. ઝીબ્રા ઓલું લાંબુ નહીં, ઝીબ્રા ક્રોસિંગ. પદયાત્રીઓને જવા દેવા માટે ઝીબ્રા ક્રોસિંગ હોય, એ લોકોને પહેલા જવા દેવા પડે, ગાડી વાળાને શાંતિથી ઊભું રહેવું પડે જો તમારા બુદ્ધિ હોય તો, અને એ લોકો જાય. ના પણ તો આપણે જલ્દી જવું હોય ને તો એ લોકોની ભલે ગાડી કરી લઈ. ત્યાં કે છે કે એ લોકો ગાડી કેમ નથી કરતા? હા તો કહીશ. વરસાદમાં રસ્તો લપસણો હોય ત્યારે શું કરવાનું? એ ધીમે ધીમે ને સાવચેતીથી હલાવવાની, બી રેસ લગાવવાની કોકની હારે, સી વારંવાર બ્રેક મારવાની જોર જોરથી, કે ડી આંખ બંધ કરીને ભગવાનનું નામ લેતા લેતા એ ને જય સિયા રામ કરવાનું. આંખ બંધ કરી અને હોની સ્પીડમાં ગાડી હલાવવાની એટલે મજા આવી જાય. હું થયું પણ તું જા દેવા જા. તમે આવશો ને હારે? હું નો આવું જિંદગીમાં તારી હારે. છઠ્ઠો સવાલ પૂછું તને શાંતિથી. મને બીપી વધી ગયું છે. મારા મશીન નથી થતું. ખાલી સવાલના જવાબ દઈ દે. છઠ્ઠું, ગાડી ચલાવતા સમયે સીટ બેલ્ટ ક્યારે પહેરવો? એ ગાડી ચલાવતા પહેલા, બી પોલીસ દેખાય ત્યારે, સી ટોલ નાકા પાસે, કે ડી ફોટો પડાવતી વખતે.